મકર સંક્રાંતિના દિવસે ગાય અને કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દો, તેનાથી તમને અનેક ગણું પુણ્ય મળશે. મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે. એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ હોય છે. જો તમે પણ પુણ્યદાનમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયો અંત સુધી જોજો. જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. વ્યક્તિને આખું વર્ષ સૂર્ય ભગવાનની કૃપા મળે છે અને વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર થાય છે. જાન્યુઆરી મહિનામાં સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેથી જ માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા જાય છે. બંનેના મિલનને મકર સંક્રાંતિના તહેવારના નામથી ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિનું મહત્વ વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આ સમયે પોતાનો પ્રાણના બલિદાન આપે છે તેને મોક્ષ મળે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતાજીએ સૂર્યના ઉત્તરાયણ થતાં જ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. તમામ સંક્રાંતિમાં મકર સંક્રાંતિના તહેવારને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સફળ થાય છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચનાનું અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે. નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તે મૃત્યુના પક્ષેથી મુક્તિ મેળવે છે. આપણા શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાનો અંત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ તહેવાર પર આ વિડીયોમાં જણાવેલ ઉપાય કરશો તો તમારી સમસ્યાઓનો અંત આવશે. માટે આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી માહિતી તમને મળતી રહે. જો તમે આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો અથવા તમે કોઈ બીમારીથી કંટાળી ગયા છો, તમને કામમાં સફળતા નથી મળી રહી કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ છે, તો તમારે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ. તો ચાલો મિત્રો જાણીએ મકર સંક્રાંતિના દિવસે લેવાતા મહત્વપૂર્ણ ઉપાયો વિશે. મિત્રો, મકર સંક્રાંતિના સૌથી મહત્વપૂર્ણ ઉપાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. જો તમે દરરોજ સૂર્યને પાણી અર્પિત નથી કરતા તો મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ. આનાથી તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન અવલૌકિક છે. આ દિવસે સૂર્ય ભગવાનની પૂજાનું ખૂબ મહત્વ છે. તમે થોડા તલ ઉમેરી શકો છો અને સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે પાણીમાં ગોળ નાખવાથી વધુ શુભ ફળ મળે છે. આ દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી તમારા જીવનના તમામ ગ્રહો પ્રભાવિત થશે. તમે શાંત થશો અને તમને ગ્રહ દોષથી રાહત મળશે. તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે, તમારી લાંબા સમયથી અટકેલી સમસ્યા પણ પૂર્ણ થશે. જો તમે કોઈ રોગથી કે બીમારીથી પરેશાન છો તો આ ઉપાય અવશ્ય કરો. સૂર્ય ભગવાનની કૃપાથી તમને રાહત મળશે. તમામ સમસ્યાઓથી અને તમે રોગ તથા બીમારીઓથી મુક્ત રહેશો. ભગવાન સૂર્યની સાથે સાથે મકર સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પણ પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તિલક ચડાવવાથી ફાયદો થાય છે. સંક્રાંતિના દિવસે ગરીબમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ તલના લાડુ બનાવવામાં આવે છે અને આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે.
આ દિવસે કાળા તલ અને ગોળમાંથી બનાવેલા લાડુ અર્પણ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે. ભગવાન મોક્ષ આપે છે. સંક્રાંતિના દિવસે તમારે શનિ મંદિરમાં જવું જોઈએ અથવા તમારા ઘરના દરવાજે આવતા કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલના લાડુ દાનમાં આપવા જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરો. શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂરી કરશે. ઘરમાં સંકટનું વાતાવરણ અને ઝઘડા વારંવાર થતા હોય તો એક મુઠ્ઠી કાળા તલ લઈને તેને 7 વખત ઘરના દરેક સભ્યના માથા પર લઈ ઉત્તર દિશામાં ફેંકી દો. આમ કરવાથી ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જાય છે અને ઝઘડાનો અંત આવે છે. ઘરમાં ચંદ્ર, શુક્ર અને રાહુ દોષને કારણે ઘરમાં સુખ શાંતિ રહે છે, પરંતુ જે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી ગાયને લીલો ચારો ખવડાવો અને તેમને નમન કરો. ગાય માતાના આશીર્વાદથી તમામ ગ્રહોના દૂષણોનો નાશ થશે. જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જ્યાં ગાય હોય ત્યાં જઈને લીલો ચારો ખવડાવવો જોઈએ અને ગાય માતાને પ્રણામ કરવા જોઈએ. તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે. આ દિવસે ગાયને બાફેલી બાજરી અને બાફેલા ઘઉં પણ ખવડાવવામાં આવે છે. આ દિવસે કાળા કૂતરાને રોટલી નાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. સંક્રાંતિના દિવસે રાત્રે સૂતી વખતે આ એક ઉપાય અવશ્ય કરવો. આનાથી તમને માનસિક તાણમાંથી મુક્તિ મળશે. સૂતી વખતે પલંગ પાસે પાણી ભરેલું તાંબાનું વાસણ રાખો અને સવારે તે પાણી પીવો. આનાથી તમને શારીરિક અને માનસિક તાણમાંથી રાહત મળે છે. મકર સંક્રાંતિ પર સૂર્યથી શુભ પરિણામ મેળવવા માટે તાંબાનો સિક્કો અથવા ચોરસ ટુકડો નદીમાં તરતો હોવો રાખવો, કારણ કે તાંબાને સૂર્યદેવની ધાતુ માનવામાં આવે છે. તે તાંબાની વસ્તુઓમાંથી સ્નાન કરવાથી અને તાંબાના પાત્રમાં પાણી રાખવું અને તે પાણી પીવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત મળે છે. નદીમાં તાંબાનો સિક્કો તરતા મૂકવાથી તમારા શરીરની તમામ બીમારીઓનો નાશ પામે છે. જો આમ કરવું શક્ય હોય તો ગોળ અને કાચા ચોખાને લાલ કપડામાં બાંધીને નદીમાં તરતા મૂકો. આમ કરવાથી સૂર્યદેવ સારું પરિણામ આપે છે. સારા દિવસો આવે છે અને ખરાબ દિવસો જાય છે. મિત્રો, શમીનું વૃક્ષ શનિદેવને ખૂબ જ પ્રિય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મેળવા આવે છે. તેથી જ શમી વૃક્ષની પૂજા કરો. આ દિવસે વિશેષ મહત્વ છે. આ દિવસે જો તમે શમીનું વૃક્ષ વાવી તેની પૂજા કરશો તો તમને સૂર્યદેવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થશે. સંક્રાંતિના દિવસે એક કપમાં પાણી ભરીને તેમાં 4 થી 5 લવિંગ નાખીને ઉત્તર દિશામાં નાખો. આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન પણ થાય છે. સાથે જ ઘરમાં સુખ શાંતિ આવે છે. સંક્રાંતિના દિવસે રાજા ભગીરથે તેમના પૂર્વજોને તર્પણ અર્પણ કર્યું હતું. તેથી આ દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. આ દિવસે તમારે દાન અવશ્ય કરવું જોઈએ. ખાસ કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પૂર્વજોના નામ પર કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ગરીબને તમારી શક્તિ મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે. તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. તેથી મિત્રો, આ રીતે મકર સંક્રાંતિના દિવસે તમે ભગવાન સૂર્યની કૃપા મેળવી શકો છો. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. આવી બધી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.